હેલો ફ્રેન્ડ્સ, હું છું કીર્તિકા. અમે ગુજરાતી રેસિપીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એકદમ ચટાકેદાર અને ખૂબ જ એવું ટેસ્ટી ચણાનું શાક બનાવીશું. આ દેશી ચણાનું શાક છે, જેને તમે રોટલી, ભાખરી કે પછી ભાત સાથે સર્વ કરી શકો છો. જો રેસિપી ગમે તો લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે આ રીતે ચણાને પલાળવાના છે. તો મેં 1 કપ જેટલા દેશી કાળા ચણા લીધેલા હતા અને ઓવરનાઇટ માટે પલાળીને રાખેલા હતા. આ ઠંડા પાણીમાં જ પલાળેલા હતા. હવે આ પાણી આપણે નિતારી લેવાનું છે અને 2 પાણીથી ધોઈ લેવાના છે. જો તમારે ઉતાવળ હોય તો તમે ગરમ પાણીમાં પણ ચણાને 2 કલાક માટે પલાળી રાખી શકો છો. હવે એક કુકર લઈશું અને કુકરમાં આપણે આ ધોયેલા ચણા એડ કરી લઈશું. હવે સાથે જ 1 ચમચી જેટલું મીઠું એડ કરી લઈશું અને 2 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. અહીંયા આપણે 1 કપ જેટલા ચણા લીધા છે, તો સાથે આપણે 2 કપ જેટલું પાણી એડ કરવાનું છે. હવે કુકરનું ઢાંકણું બંધ કરી લઈશું અને સીટી લગાવી દઈશું. હવે આ કુકરને આપણે ગેસ પર ચડાવી લઈએ. તો ગેસ ઓન કરીશું અને હાઈ ફ્લેમ ઉપર આપણે 5 થી 6 સીટી થવા દઈશું. તો આ રીતે આપણે બાફીને તૈયાર કરવાના છે. હવે આપણે એક સાઈડમાં મસાલો તૈયાર કરીએ. તો અહીંયા મેં થોડુંક લસણ લીધું છે, લગભગ 7 થી 8 કળી લસણની, નાનો ટુકડો આદુનો અને 1 નંગ લીલા મરચાંને આ રીતે ટુકડા કરીને લીધા છે. હવે ચણા બફાઈ ગયેલા છે, તો તેની અંદરથી આપણે 2 ચમચી જેટલા ચણા લેવાના છે આ રીતે. તો બાફેલા ચણા આપણે 2 ચમચી જેટલા લીધા છે. સાથે થોડુંક પાણી એડ કરીશું અને આની પેસ્ટ તૈયાર કરી લઈશું. તો જરૂર લાગે તો તમારે થોડુંક પાણી વધારે એડ કરવાનું. તો આ રીતની આપણે સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લેવાની છે. તો હવે આને સાઈડ પર કરી લઈએ અને શાક બનાવીએ. તો શાક બનાવવા માટે મેં કંઈક કઢાઈ લીધી છે અને તેની અંદર આપણે 1.5 ચમચા જેટલું તેલ એડ કરીશું. જો અહીંયા તમે ટેબલ સ્પૂનથી લો તો તમારે 3 ટેબલ સ્પૂન જેટલું તેલ લેવાનું છે. તો હવે આપણે ગેસ ઓન કરીશું અને તેલને સારી રીતે ગરમ થવા દઈશું. તો તેલ સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે અડધી ટીસ્પૂન જેટલું જીરું એડ કરવાનું છે. જીરું લાલ થાય એટલે ચપટી જેટલી હિંગ એડ કરવાની છે. હવે 1 નંગ જેટલી ડુંગળીને આ રીતે ઝીણી સમારીને એડ કરવાની છે અને ડુંગળી એકદમ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને સાંતળી લેવાની છે. જો તમારે અહીંયા ડુંગળીની ગ્રેવી કરીને એડ કરવી હોય તો પણ તમે એડ કરી શકો છો. હવે ડુંગળીને આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ ધીમા તાપે આપણે એને ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી થવા દેવાની છે. તો આપણી ડુંગળી છે એ સારી રીતે સંતળાઈ ગઈ છે. હવે જે આપણે પેસ્ટ બનાવીને રાખી હતી લસણ અને આદુ મરચાં અને ચણાની, તે પેસ્ટ બધી જ આપણે એડ કરી લેવાની છે. તો અહીંયા ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની, કારણ કે આપણે ચણા અંદર વાટીને એડ કર્યા છે ને, તો તળિયે તે ચોંટવા લાગતું હોય. હવે તેલ છૂટું પડે એટલે અડધી ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર અને થોડુંક તીખું લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લેવાનું છે. હવે થોડુંક પાણી એડ કરીશું, જેનાથી આપણા મસાલા છે તે બળી ના જાય. હવે આ બધી વસ્તુને આપણે સારી રીતે કૂક કરવાનું છે. તેલ છૂટું પડે ત્યાં સુધી આને આપણે કૂક કરી લઈશું. હવે આપણે જે 1 નંગ ટામેટાની આ રીતે પ્યુરી કરીને લેવાની છે, તો તે એડ કરી લઈશું. તો એકદમ પાકું ટામેટું હોય તેવું લેવાનું અને તેની આ રીતે પેસ્ટ કરીને જ લેવાની છે. હવે તેને પણ આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળી લેવાનું છે. તો 1 મિનિટ માટે આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ સાંતળી લઈએ. તો આ રીતે આપણે હલાવતા જવાનું છે. સતત હલાવતા રહીને એને સાંતળવાનું, જેથી તળિયે ચોંટે નહીં. હવે આ બધું સંતળાઈ જાય એટલે આ બાફેલા ચણા છે તે પાણી સાથે આપણે એડ કરી લેવાના છે. તો થોડુંક જ પાણી અંદર વધ્યું હતું અને મેં બધા ચણા એડ કરી લીધેલા છે. તો મસાલામાં જ્યારે તેલ છૂટું પડે પછી જ આપણે ચણા એડ કરવાના, જેથી આપણો મસાલો છે તે એકદમ સરસ રીતે સંતળાયેલો હોય તો તેનો ટેસ્ટ પણ બહુ સારો એવો આવે. હવે ચણા મિક્સ કર્યા પછી આપણે લાસ્ટમાં આ રીતે કસ્તુરી મેથી એડ કરવાના છે. તો 1 ટેબલસ્પૂન જેટલી કસૂરી મેથીને આ રીતે મસળીને એડ કરવાની. તેનાથી ચણાના શાકમાં એકદમ ટેસ્ટી એવો સ્વાદ આવશે. હવે આ બધું જ વસ્તુ આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે.
હવે આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે. તો પહેલાં થોડુંક પાણી આપણે એડ કરીશું, અડધા ગ્લાસ જેટલું, અને પછી મિક્સ કરવાનું છે અને જરૂર લાગે તેમ પાણી આપણે એડ કરીશું. તો તમારે જે રીતનું શાક કરવું હોય, રસાવાળું કરવું છે કે પછી કોરું, તો તમે એ પ્રમાણે પાણી એડ કરી શકો છો. તો અહીંયા મેં ટોટલ 1 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે, એટલે કે 1 કપ જેટલું પાણી મેં એડ કર્યું છે. અને હવે આપણે મીડિયમ ફ્લેમ ઉપર આને 2 મિનિટ માટે ઉકળવા દઈશું. તો 2 થી 3 મિનિટમાં જ આપણું આ શાક હવે બનીને રેડી થઈ જશે. તો આને ઉકળવા દઈએ. તો અહીંયા 2 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયેલો છે અને તમે જોઈ શકો કે શાક છે તે ઉકળવા લાગ્યું છે. હવે આપણે અડધી ટીસ્પૂન કે 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરવાનો છે અને મિક્સ કરી લઈશું. તો હજી પણ હું આને થોડુંક થવા દઈશ. તો અહીંયા તમે જોઈ શકો છો કે તેલ ઉપર આવી ગયું છે ને આપણું શાક રેડી છે. તો હવે એક વઘારિયામાં આપણે 1 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીને લીલા મરચાં આ રીતે એડ કરવાના છે. તો મેં 2 નંગ લીલા મરચાં આ રીતે ટુકડા કરીને લીધા છે અને તેને સાંતળીને ઉપરથી આપણે આ રીતે વઘાર એડ કરવાનો છે. આનાથી તમારો શાકનો ટેસ્ટ છે તે બહુ સરસ એવો આવશે. તમે અહીંયા આદુની કતરણ પણ એડ કરી શકો છો. હવે આ બધું જ બહુ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણું આ શાક છે તે એકદમ સરસ એવું રેડી થઈ ગયેલું છે. તો જો તમે ક્યારે પણ આ રીતે વઘાર કરીને ના બનાવ્યું હોય તો એકવાર જરૂરથી બનાવજો. તો બહુ જ સરસ એવું આપણું શાક બન્યું છે. ગેસ બંધ કરી લઈશું. તો આ ગરમા ગરમ શાકને આપણે ભાત, રોટલી કે પછી પરાઠા સાથે સર્વ કરી શકીએ છીએ. તો હવે ગરમા ગરમ શાકને આપણે સર્વ કરી લઈએ. તો રેડી છે આપણું એકદમ ટેસ્ટી અને ચટાકેદાર એવું જ દેશી ચણાનું શાક. આ શાકને તમે ભાત સાથે સર્વ કરો કે પછી રોટલી કે પરાઠા સાથે સર્વ કરો, ખૂબ જ એવું ટેસ્ટી લાગે છે. આઈ હોપ તમને આજની આ રેસીપી પસંદ આવી હશે. મારી રેસીપી જો તમને પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવજો.